પાવન ધરતીની અંદર જ્યાં પરવારાની જગ્યામાં બડા મારા બાપ ખેગાની દેવી મિત્રો મારા બાપ હોબ્રમની દેવી મારી મોવિયાના ગલાલિયા માંડવાની દેવી મિત્રો મારી ગઢ પાવાની દેવી સુસરા માંગના સાડ તંત્રની દેવી મિત્રો રાણી મંગળાના વિરાગની દેવી મારા બાપ ખેગાની દેવી આજે આ પરવારાની જગ્યામાં देवी मारा बाप कहवानी देवी मित्रों मारा दादा रामलनी देवी मारी मां मलाईनी कापड़ानी वेजीनी देवी मारी मां पगड़ी मारी मां सिद्धोई मारी मां सिरना आज आज गानी अंदर ए आप खड़ा थी વસ્તીનો મોટી લોકો ખાવા ઉતરી છે કારણ કે મિત્રો એ દેવી ગરીબની છે ભાઈ માયાથી રૂપિયાથી આ ખીચડીના દર્શન સાદા નથી મારા બાપ मारा बाप के हवानी से मित्रों ए जने नो खून पाइडो छे एनी हमो श्वासो राख्यो छे एनी हमो भाव राख्यो छे दुनिया ने तारे केवा देवानो વધારો નથી મળે એ વસ્તી નો આવડી છે તારી રતિની તારી ગતિની કાઈ ખબર નથી પડતી પણ આ જગાની અંદર મારા બાપ હનુમાનની દેવી
હમરણી વાર્તા માંડે કે મારી વસ્તી મારી કીધી કરો મારા દોર ઉપર આવો મારી વસ્તી આ બ્રહ્માની જગ્યામાં અને જો મારી વસ્તીની કીધી નો કરી દો તો દુનિયાની મારી મને ખેગાની દેવીને મને ખોટ લાગી જાય કરી કમાણી એ કોઈ કોઈની સેવા કોઈ કોઈની બનતી જાતી નથી ભાઈ જણે જણે દેવી હાટુથી આત્મા પાડ્યો જે માણસ દેવી હાટુથી રોયા છે આના ધર્મના સોપડે દેવીએ નામ છોડાવી દીધા છે ભાઈ જેથી આ મારા બાપ કહેવાની વસ્તી મારા બાપ રણની વસ્તી જેથી નબળોની હાથમાં નાખી જેથી આલી નીકળીને જેથી મારા બાપ ખેંગાની દેવી હવાવેની નાગની કરી આવી હતી કે મારી વસ્તીનું આહુડું પડે અને જો કહેવાની દેવી જો મારી વસ્તીની જો આહુડું જો ઈચ્છે મારી પાસે નોંધ કરી લઉં તો દુનિયાની મારી પાસે મને ખેંગાની દેવીને મને મલાઈની દેવીને મને પાવાની દેવી હકદલી ને એ મને સીધો મને ચિંતાને મને ખોટ લાગી જાય બાપ મને ખોટ લાગી જાય બાપ દુનિયામાં આખી જગત વગર હાલે ભાઈ પણ દેવી સિવાય નો હાલે ભાઈ કારણ કે આ તો હાડ સાંભળીનો ધણી છે ભાઈ એ રુદિયાનો રામ છે આ ઓછી મૂડીનો ધણી છે મારા બાપ ત્યારે માથે વિપતનું વાદળું ઘેરાય જ્યારે દુઃખનો સમય આવે ને ત્યારે મારા બાપ ખેંગાની દેવી આવે કરવા દેજે મળે એ જગત માયા મેલી દે મારા બાપ કહેવાની દેવી તું નો માયા મેલતી ક્યાં જગ્યામાં શું મારી વસ્તી હોશિયાર આભડા પાડો જો આ જગ્યામાં જો મારા કહેવાનું ગુણ જવા દઉં મારા રણમલની ગરીબાઈ જવા દઉં તો મને ખેંગાની દેવી મને પાવાની દેવી મને હકદડી ન ફૂટ લાગી જાય આજે આ જગ્યાની અંદર મારા બાપ રણછોડની દેવી મારા બાપ કહેવાની દેવી આજે આ નંબર પહોળાનો એ ભાવનો કણુકો મિત્રો એ ભાવના ભયું ભાવના હગા ભાવની દેવી છે ભાઈ જો એની માથે તમને ભાવ જાગે ને તો આ દેવીને આપણી માથે ભાવ જાગે ભાઈ
આજ આ જગ્યામાં ભાવનો કણકો ખાવા ઉતરી આપે સદનનું ઝાડવું બની ગયું છે, આપે મીઠું રાવણ બની ગયું છે. એ ગંગાનો ઘાટ વસાવી દીધો મિત્રો. એટલે ભાવથી આ જગ્યામાં સર્વે મારી નાયત પધારી ભાવથી બધા ભેગા થયા છે બાપ. એટલે પ્રથમ માં ભગવતીના નામની જોરદાર જય જયકાર કરી પછી આપણે કાર્યક્રમનો દોર આગળ વધારી બાપ. એટલે બધાએ બે હાથ હજર કરીને એવી માં ભગવતીના નામની જય બોલો. આજ મારા બાપ ખેંગારની દેવીની કેળાશો આવે મારા બાપ. એટલે બધાએ બે હાથ હજર કરીને ભાવથી જય બોલજો બાપ. બોલ મહાકાળી માં સકત માં સિધોય માં શીતળા માં આહા પર દાદા આતર ભૂમકા ના રખા દાદા ચાર વયુમાં અશ્વિનભાઈ નાના ભાણજી દાદા પરેશભાઈ નાના કલમવાડીમાં સર્વે મારી નાયજની દેવ્યું. એટલે બે પાંચ મિનિટ માતાજીની આરતીથી શરૂઆત કરી. એટલે બધા બે આઈ તાલીઓ વગાડી અને માતાજીની આરતી બતાવજો બરાબર. અને જાલરનો ઉતરે મહાકાળી માં તમારી આરતી મોડી વરતા દેવી તમારા દેવડે માડી ભવકે છે ગુગળના નર નારી માતાજી નમણું કરે માડી નમે છે તને મોટા ભૂપ તને છે મોટા ભૂપ એ દીવડા જગમગ 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 થાય.
આરતી છે દાદા માની ગાવે આરતી હૈયા આનીથી રૂડો અવસર ખરેખર મિત્રો એવું કઈ નથી ભાઈ દલસુખ મામા એટલે આ સમયે મિત્રો જો આપણાથી કઈ ભક્તિ ન થાય તો બીજા ક્યાં સમયે આપણે ભક્તિ કરવાના મારા બાપ જેમ ઓલા મીઠા મેરા મનને કાંઠે ઓલી કુંજડી પોતાના પહોળાને મેલી અને વધે એની ઘડીઓમાં સારો સરવા દેવો પછી 100 મહિને કુંજડી પાછી વળે ને અને ના પહોળા હોય એની માં આમાં દોડતા હોય ભાઈ એ પહોળા માને ઓળખી જાય અને માં હોય ને એના ઝીણા ઝીણા બસડાને ઓળખી જાય પણ ઓળખે ક્યારે એના માં પ્રત્યે કાંક ભાવ હોય ત્યારે ને મારા બાપ એ પહોળાને માં પ્રત્યે કાંક ભાવ હોય તો એ કુંજડી પહોળાને ઓળખી જતી છે મારા બાપ મિત્રો
એ આપણા વડવા આખી જિંદગી દેવી દેવી જખીન વ્યા ગયા ભાઈ એટલે આ એમના મેલા ગાવણા નથી ગવાતા ભાઈ સવાર પડે હાંજ પડે એ મારા બાપની દેવી મારી દુનિયામાં તારી સિવાય અમારું કોણ છે મિત્રો એ સાજન સાપરા વારી અને ગામના સીમાડે પડ્યા હોય ને મનસુખ બાબા કોઈનો આધાર ન હોય ભાઈ પણ એનો વિશ્વાસ એમનો ભાવ બાપની દેવી હમો હોય કે મારી દુનિયા કઈને એ હાલશે પણ જોજે મારા ઝીણા ઝીણા પહોળા છે એનાથી તારે રૂઠવાનું નથી મને મિત્રો એ આનીથી રૂડો બીજો એકય અવસર નથી ભાઈ આ દેવી જમતી હોય ને અહીંયાની માલિપા આમ નો હમાતી હોય ભાઈ આજ અમારી માને દયા આવી છે ભાઈ મળે એ મારા બાપ ખેંગાની દેવી મારી પાવાની દેવી મારા બાપ મારી માં હકદડી મારી માં સીધોઈ મારી માં સીધલા મારા બાપ હણમલની દેવી મારા બાપ ખેંગાની દેવી મિત્રો આ વસ્તી જ્યારે અત્યારે દેવીના મઢનું કામ કર્યું છે ભાઈ માથે સ્લેબ ફેરો છે જ્યારે આ નડિયાવાળો મઢ હતો ને 100 મહિના સુધી કાયમ ઢેલનું રૂપ લઈ કાયમ ને માટે મઢ માથે બેહીને ટવકારા કરતી હું એ મારી પાવાની કાયમ મિત્રો ઢેલનું રૂપ લઈ અને મારા બાપ ખેંગાની દેવી આ પહોળાની સંભાળું લેવા આવતી મિત્રો કે મારી વસ્તી મારી કીધી કરો મારા દોર માથે હાલ્યા આવો અને જો મારા જીના જીના પહોળાનો સોગડિયું રેડા મેલું તો મને કહેવાની દેવી ને પણ રણમલની દેવી મને ખોટ લાગી તો એ ઈનો ઈ દેવી છે અને આજ આ એની આરતી હાલે છે ભાઈ એટલે આપણાથી બીજું કાઈ તો નહીં અપાય પણ ખાલી એના નામના બે આદર હાથ કરીને ખાલી તાલીઓ વગાડશો ને તો આજ મારા બાપ કહેવાની દેવી ખમા કેવા આવશે મારા બાપ એટલે બધાય બે હાથ અંદર કરી એકવાર બધાય તાલીઓ વગાડો મારા બાપ સમજલ ને હું સમજાવવા ન સમજુ ને હું સમજાવવા ઓલા કોને કાક શબ્દ લાગે ને એને કહેવાય ભાઈ નો લાગે ને હું કયો તમને એ વાત કરી ને કે આ ભાવની દેવી છે ભાઈ
જો સોઘડિયો આપણાથી એક બે હાથ એના નામ ના આધાર નો થતા હોય તો આપણાથી બંદગી ક્યાંથી થઈ જાય? એલા જેને ભાવ છે એ બધા બે એકવાર હાથ બધાય આદર કરો મારા બાપા. અને આયા તો દલસુખમાં કદાચ માથે પગરિયું લટુ આવી ગયું હોય તો આની પાસે તો પહોળા છે ભાઈ. જો એ આની પાસે તો પહોળા છે ભાઈ. પણ આ તો જેને વીતી હોય ને એને વેદનાની ખબર હોય ભાઈ. બોલો પાટાનો બાંધનાર માણા હોય એને ખબર ન હોય. અમારે ઢોળવાની જગ્યાથી અમારા કાવઠિયા ગુડ પધારેલી છે મારા બાપ હોમાની દેવી, મારા બાપ જીવનની દેવી. મિત્રો એ સોટ મે પાવો રસાવી દીધો છે ભાઈ. એકલનો પાવો રસાવી દીધો છે મારા બાપ. જેથી અમારા જીવન બાપા ઢોળવાની જગ્યામાં આવ્યા ને તેથી એકલ હતા ભાઈ. કોઈ નતો ઉસો આપ નીચી ધરતી હતી. પણ કદાચ દેવીએ બોલ દીધો હોય છે મારા બાપ રતનસિંહ ની દેવીએ કે મારા જીવણિયા એક દી જો ઢોળવાની જગ્યામાં જો બોલતો પાવો નો રસાવી દઉં ને તો મને ગઢ પાવાની દેવીને મને રતનસિંહ ની દેવીને મને ખોટ લાગી જાય બાપ. મિત્રો એ મારી પાવાની દેવી, મારી માં ખોડિયાર, મારી માં રાંઘરીએ બેસરી અને એક બાજુ મારા બાપ રાઘવની મહાણી મારા બાપ. એ દુનિયામાં જેનું નામ નથી લેવાતું ભાઈ, જાયનું નામ લઈને તા તો મારી મહાણી આવીને ઊભી રહી જાય છે મારા બાપ. જેમ મારા બાપ રાઘવ પાસે આવી હતી ને, મારી માં નાવલીએ ટપોરો માર્યો તો મારા બાપ ગણેશ પાસે આવી હતી મારા બાપ. અટાણે હાલ મોજૂદ એ લાડણસા વડલો, લાડણસા પીર, ત્યાં મારી મહાણી આવી હતી કે મારી નાવલી તારું હોશિયારું આહુડું પીડું ને જો ઢોળવાની માલિપા જો રાખોલિયાનો વોઇસ રેવા દઉં ને તો દુનિયાની માલિપા મને રાઘવની દેવી મને મહાણીને ખોજ લાગી જાય બાપ. એટલે મિત્રો અમારા કાવઠિયા ગોળ 501 રૂપિયો આપી અને મારા બાપ રાઘવની મહાણીના નામની જય બોલાવો બાપ. એમને ખૂબ તાલીઓથી બધા વધાવો મારા બાપ મારી મહાણીના. એટલે તાલીઓ વગાડો ભાઈ. આ ધર્મના નામની વગાડવાની છે, કોઈ માણાના નામની નથી વગાડવાની ભાઈ. અને એકવાર એલા જણે જણે પોતપોતાની દેવી માથે ભાવ હોય બધા બે હાથ અદર કરીને એકવાર તાલી વગાડો મારા બાપા. કેટલાને ભાવ છે ભાઈ ખુદની દેવી માથે મારા બાપ. આ એ વેળા વધાવે માડી તમને બોલાવું. એલા કરો હવે રાજ કરો બધા એકવાર બધા બે હાથ અદર કરીને તાલી વગાડો. વેળા વધાવે માડી તમને બોલાવું. એ માસી ધોઈ પવન જમાતે આવો જીવડા જગમગ આ મારા ખાંગરવાડા કોડ 201 રૂપિયો આપી મારા બાપ કહેવાની વસ્તી, મારા બાપ રમણની વસ્તી ભાઈ 201 રૂપિયો આપી અને મારી માં હકના નામની જય બોલાવે બાપ. એમને ખૂબ તાલીઓથી બધા વધાવો મારા બાપ. અમારે કાવઠિયા કુળ મારા બાપ ઢુડિયા પીપરિયાથી પધારેલ બાપ 300 રૂપિયા આપી અને મારા બાપ હરિયા ભગડિયાની કાળી કહેવાય મારા બાપ. મારી વાઢાની કાળી મારી મહાન મિત્રો. એ દુનિયામાં કોઈ પેલું કામણ હોય, કોઈ ગંદ્રપનું મહાણ હોય, કોઈ મેલી વિદાના કામણ કરે અને મારી હરિયા ભગડિયાની કાળીને ટપોરો મારે ને જો મેલી વિદાના કામણ જો કાળી કરીને નો પી જાય તો તમારા દાદા હરિયા ભગડિયાની કાળીને ખોટ લાગી જાય બાપ. 300 રૂપિયા આપી અમારા ભાઈ મારા દાદા હરિયા ભગડિયાની કાળીના નામની જય બોલાવે બાપ. એમને ખૂબ તાલીઓથી વધાવો બાપા. અને જે મારા ખાંગરવાળા કુળનો એવો સુરવીર બાપ મિત્રો અટાણા દેવી આ વસ્તીને તો દર્શન દેવા આવી છે, પણ જેની રોતક મારા બાપ એ મારા અશ્વિનભાઈ હુરાપુરા મિત્રો જેથી એનું કાર્ય કર્યું ને
ત્યારે અમારા અશ્વિનભાઈ આવીને કીધું તું ભાઈ કે જેમ મને અશ્વિનિયાને ઠીક કરી દીધું ને એ મારી દેવીના હોત મને દર્શન કરાવજો મિત્રો. એલા મર્યા પછી કેવડો આમ હોય ભાઈ. અને મારી વસ્તી મારી પાછળ કોઈ રોહોમાં આ તો તમારા મારે હવે સેટું પડી ગયું છે મારા બાપ. મારા કર્મની આવીને હું અશ્વિનીઓ યોગ્યો છું પણ મારી દેવીને એકવાર દર્શન કરવાની મને હળવળતા છે અને મારી દેવીના મને ખોડે બિહાડજો મિત્રો. આજે મારા અશ્વિનભાઈ નું પાથર અમારા અશ્વિનભાઈ ખાંભી નાખવાની છે મારા બાપ. એટલે મિત્રો એ મારા અશ્વિનભાઈ ના નામથી 5 રૂપિયા મારા 501 રૂપિયો આપી અને મારા ભાઈ જય બોલાવે છે એટલે જોરદાર તાલીથી મારા અશ્વિનભાઈ ને પણ વધાવજો મારા બાપ. આ મિત્રો અમારે હનુમાન ખીજડીયા થી અમારા જય માતાજી ગ્રુપ જય માતાજી ગ્રુપ મારી મસાણી મેલડી કહેવાય મારી ભગતની મહાણી મેલડી બાપ. આ મારા બાપ રાઘવની દેવી મારી મહાણી રહીને મિત્રો ઈ ભગતની મહાણી તરીકે હનુમાન ખીજડીયાની માલિપા પૂજાય છે મારા બાપ. અને આવતી 28 તારીખે એ મારી ભગતની મહાણીને નવરંગો માંડવો છે બાપ. એટલે સૌને ભાવ ભર્યું આમંત્રણ છે અને 1001 રૂપિયો આપી અને મારી ભગતની મહાણીના નામની જય બોલાવે છે બાપ. એમને ખૂબ તાલીથી બધાય વધાવો બાપ. અમારા મુનાભાઈ જોરદાર તાલીઓથી વધાવજો ભાઈ. આ દેવી હાટને કેવડી મહેનત કરી છે ભાઈ. અમારે ઠેર મારી ઘીરે આવ્યા હતા ભાઈ કે આજ અમારી ગરીબની દેવી આજ મોગીની મહેમાનગતિ કરવા ઉતરી છે મારા બાપ. એ અમારું ગરીબનું ઝૂંપડું પાવન કરવા આવી છે ભાઈ. જેમ સબરીની ઝૂંપડીએ ઓલો રામ આવ્યો તો અને સબરી ગાંડી તૂર બની ગઈ હતી ને એમાં આ વસ્તીના આયાના માલપા હરફ નથી અમાતો ભાઈ. અને મારા મુનાભાઈને જોરદાર તાલીથી મારા બાપ બતાવ્યો.